સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે લેભાગુ ચીટરોનો ત્રાસ વધી ગયો છે, ત્યારે હીરા ચીટરોને મૈદરપુરા પોલીસે પાઠ ભણાવ્યો હતો. મૈદરપુરા પોલીસે 3 ચીટર અને આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે લેભાગુ ચીટરોનો ત્રાસ સામે આવ્યો છે. હીરા ચીટરોને મૈદરપુરા પોલીસે પાઠ ભણાવ્યો હતો. મૈદરપુરા પોલીસે 3 ચીટર આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. હીરા બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. 3 આરોપીઓએ મૈદરપુરા હીરા બજારમાં ઓફિસ ખોલી લાખો હીરાની છેતરપિંડી કરી હતી. ત્યારે હીરા વેપારીઓનો વિશ્વાસ કેળવી 3 ચીટરો દ્વારા ₹27.49 લાખના સિવિડ હીરા લઈને રફુ ચક્કર થઈ ગયા હતા. મૈદરપુરા પોલીસે ઠગ વેપારી હિતેશ પુરોહિત, ઈશ્વર પુરોહિત અને કમલેશ પુરોહિતની ધરપકડ કરી છે. આ ઠગ વેપારીઓ જ્યાં વેપાર કરતા હતા તે મૈદરપુરા હીરા બજારમાં પોલીસે તેઓનો વરઘોડો કાઢ્યો હતો. ઠગ વેપારીઓ દ્વારા શરૂઆતમાં ઓછા સીવીડીના હીરાનો માલ ખરીદી સમયસર પેમેન્ટ કરી હીરા વેપારીઓનો વિશ્વાસ કેળવતા હતા. 3 વખત રૂપિયા ચૂકવી ₹27.49 લાખના હીરા ખરીદી રફુ ચક્કર થઈ ગયા હતા. મૈદરપુરા હીરા બજારમાં ઓફિસની તાળું મારી નાસી છૂટ્યા હતા. આવા ઠગોને હીરા બજારમાં વેપારીઓ ઓળખી શકે તે માટે હીરા બજારમાં વેપારીઓની વચ્ચે તેઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.